જયપુરનું પવિત્ર ગઢ ગણેશ મંદિર એક પહાડની ટોચ પર નાહરગઢ અને જયગઢના કિલ્લા વચ્ચે સ્થાપિત આ મંદિર ગુલાબી નગરી જયપુર કરતાં પણ જૂનું છે. અહીં ભગવાન ગણેશ સૂંઢ વિના એક બાળકના રૂપમાં વિરાજમાન છે, જે તેમનો પ્રારંભિક અવતાર છે. શહેરના ઇતિહાસકારોના મતે મહારાજા સવાઈ જયસિંહ દ્વિતીયએ 450 વર્ષ પહેલાં જયપુર શહેરના પાયા નાખતા પહેલાં આ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. મંદિર માટે જગ્યાની પસંદગી ખૂબ જ સાવધાનીપૂર્વક કરવામાં આવી હતી, જેથી મહારાજા પોતાના મહેલથી દરરોજ ભગવાન ગણેશના દર્શન કરી શકે. શ્રદ્ધાળુઓને આ મંદિર સુધી પહોંચવા માટે 365 સીડીઓ ચડવી પડે છે, એટલે કે વર્ષના દરેક દિવસ માટે એક સીડી, જેથી ભક્તોને સમગ્ર વર્ષ દરમિયાન ભગવાન ગણેશના આશીર્વાદ મળે. આ મંદિર સાથે જોડાયેલી માન્યતા મુજબ શ્રદ્ધાળુઓએ ભક્તિ ભાવના સાથે 7 અઠવાડિયા સુધી કઠોર દિનચર્યા પાળવી પડે છે, અને એમ કરવાથી તેમની મનોવાંછિત ઈચ્છાઓ પૂર્ણ થાય છે. આ પ્રાચીન મંદિરના પ્રવેશદ્વાર પર ભગવાન ગણેશની સવારી મૂષકજી ઊભા છે. પરંપરા મુજબ મૂષકના કાનમાં ધીમે ધીમે કહેવામાં આવેલી કોઈ પણ ઈચ્છા ગણેશજી તરત સાંભળી લે છે અને તેને પૂર્ણ પણ કરે છે. ગઢ ગણેશ મંદિર શ્રદ્ધાળુઓમાં ખૂબ જ આસ્થા અને માન્યતાની સાથે પ્રાદેશિક લોકકથાઓ સાથે જોડાયેલું છે. આ મંદિર જયપુરના સમૃદ્ધ ઇતિહાસનું સાક્ષી છે.